માનવ સંસાધન આપણે ગયા તાપની અંદર માનવ સંસાધન પાઠ વિશે ચર્ચા કરતા હતા, જેમાં આપણે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે, પછી ભારતની વસ્તી અંગેનો ખ્યાલ મેળવ્યો હતો, વસ્તી વૃદ્ધિના કારણો તેમજ વસ્તી ગીચતા એટલે શું, જેના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોઈશું વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. કે ભારતની વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો કે વસ્તી ગીચતા પર સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, પાણી અને ઉર્જા પ્રાપ્તિ, ખેતીના પાકો, ખનિજો, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય અને પરિવહનની સુવિધાઓ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજી વિકાસ વૃદ્ધિ જેવા પરિબળોની અસર થાય છે. કે વસ્તી ગીચતા પર જે તે સ્થળની આબોહવા કેવી છે, ત્યાં ભૂપૃષ્ઠ, પ્રાણી, ત્યાં પ્રાપ્ત થતી ઉર્જા પ્રાપ્તિ, ત્યાં ખેતીના પાકો કેવા થાય છે, ખનિજો, ઉદ્યોગો, શિક્ષણ, આરોગ્ય, પરિવહનની સુવિધાઓ કયા પ્રકારની છે, રોજગારીની તકો મળે છે કે નહીં, એના આધારે એ વિકાસ વૃદ્ધિના પર જ એમ કે વસ્તી ગીચતા પર અસર થાય છે. કે નદી કિનારા અને મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોની અંદર કે જે નદી કિનારોનો મુખ ત્રિકોણ પ્રદેશ ફળદ્રુપ છે એવા વિસ્તારોની અંદર તેમજ ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો, આવી જગ્યાએ વસ્તી આપણને ગીચ જોવા મળે છે. અને ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, ખૂબ જ ભારે વરસાદવાળા પ્રદેશો, ગીચ જંગલો, ખારાપાટના વિસ્તારો, રણ પ્રદેશો, આવી જગ્યાએ ખેત ઉત્પાદન માટે અનુકૂળતા ન હોવાથી ત્યાં વસ્તી ખૂબ જ આપણને ઓછી જોવા મળે છે. કે આપણે ગુજરાત વિશે જાણીએ થોડું કે ગુજરાતમાં વસ્તી સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓ કયા છે, તો કે પહેલા નંબર પર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા આવે છે. જ્યારે વસ્તી ગીચતાની એટલે કે જગ્યા ઓછી છે પણ વસ્તી કેવી છે, વધુ છે, એવા જિલ્લાઓની અંદર ગુજરાતમાં સુરત પ્રથમ નંબરે છે, અમદાવાદ બીજા નંબરે આણંદ, ચોથા નંબરે ગાંધીનગર અને પાંચમા નંબરે નવસારી છે. આ તો આપણે ગુજરાત વિશે જોયું. હવે ભારતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો, તો કે ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો. કયા 5 રાજ્યો છે? કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ જે સૌથી વધુ વસ્તી ધરાવતા 5 રાજ્યો છે. અને હવે આપણે સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો. લક્ષદ્વીપ ટાપુઓ, દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ, સિક્કિમ આ સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ ત્યાં સૌથી વધુ વસ્તી છે. કેમ કે એ વિસ્તારોની અંદર પૂરી અનુકૂળતા હોવાથી ત્યાં વસ્તી સૌથી વધુ છે. જ્યારે લક્ષદ્વીપ ટાપુઓ, દીવ દમણ, દાદરા નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ, સિક્કિમ એ પહાડીવાળા વિસ્તારો, ટાપુ વિસ્તારની અંદર ત્યાં અનુકૂળતા ન હોવાથી ત્યાં વસ્તી ઓછી છે. હવે આપણે જોઈશું જન્મદર. કે કોઈ પણ વિકસિત વિસ્તારની અંદર 10,000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. કે કોઈ પણ એક વિકસિત વિસ્તાર છે એ વિસ્તારમાં 10,000ની વસ્તીએ દર વર્ષે 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકો
છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું છે. કે હવે ભારતમાં કેટલાક છેલ્લા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે કે લોકો એક કુટુંબ નિયોજન અપનાવતા હતા કે દરેકના ઘરમાં એક અથવા બે બાળકો હોય, જેનાથી જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે. છતાં અત્યારે જે ગામડાઓના વિસ્તાર છે એ ગામડાઓના વિસ્તારની અંદર શિક્ષણનો અભાવ છે, એટલે કે નિરક્ષર લોકો છે. પછી આરોગ્ય વિષયક સેવાઓનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમની સમજનો અભાવ જોવા મળે છે. એટલે કે એ વિસ્તારોમાં જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. કે જન્મદરનું પ્રમાણ ઘટ્યું તો છે, કેમ કે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, પણ જે ગામડાના વિસ્તારો છે, જે અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં લોકો ભણેલા ઓછા છે, અભણ લોકો છે, ગરીબી, બેકારી છે, જેમને પરિવાર નિયમની સમજનો અભાવ છે, એવા વિસ્તારોની અંદર આજે પણ જન્મદરનું ઊંચું પ્રમાણ આપણને જોવા મળે છે. હવે આપણે જોઈશું મૃત્યુ દર. જેમ જન્મદરમાં કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તી 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. એ જ રીતે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહે. જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર. જ્યારે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. એટલા માટે મૃત્યુદરને 0 પર લાવી શકાતો નથી. કે જે પૃથ્વી પર આવે છે, જે જન્મ લે છે, એને મૃત્યુ તો નિશ્ચિત જ છે. માટે આપણે મૃત્યુદરને ક્યારે 0 પર લાવી શકતા નથી. છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદરનો દર આપી નીચે લાવી શક્યા છીએ. કે અત્યારે જે બધી નવી નવી દવાઓની શોધો થઈ છે, સંશોધનો થયા છે, રસીકરણ, રોગ નિયંત્રણ, આ બધી અદ્યતન ટેકનોલોજીના લીધે આપણે મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શક્યા છીએ, પણ તેને 0 પર ક્યારેય લાવી શકતા નથી. એના પછી આપણે જોઈશું સ્થળાંતર. તો માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે. કે માનવ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેઠાણ બદલીએ એને આપણે સ્થળાંતર કહીએ છીએ. કે ઘણા લોકો પોતાની આજીવિકા માટે, એટલે કે રોજીરોટી માટે, વિકાસ માટે સ્થળાંતર કરવું પડે છે. એટલે કે પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસ એ વિવિધ પ્રવૃત્તિ કરે છે, અને જેમાંથી તે સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. કે પોતાના વિકાસ માટે એ વિવિધ પોતાની રોજીરોટી માટે મનુષ્ય વિકાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે, અને એમાંથી તે સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે. એટલે કે માનવીએ પોતાની અનુકૂળ સ્થળે પસંદગી કરી અને તે વસવાટ કરે છે, અને સમયે સમયે તેમાં પરિવર્તન પણ કરતો રહે છે. જેમ કે શિક્ષણ, વેપાર ઉદ્યોગ, રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે. કે અત્યારે ગામડાઓની અંદર શિક્ષણ પૂરતું ન મળતું હોવાથી, પછી વેપારની ઉદ્યોગોની સગવડો સારી હોવાથી ન હોવાથી લોકો ગામડામાંથી શહેરો તરફ સ્થળાંતર કરે છે. કે હાલમાં ગુજરાતની અંદર 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% વસ્તી શહેરી વિસ્તારમાં, એટલે ગુજરાતમાં 62% લોકો ગામડામાં અને 38% લોકો શહેરોમાં વસવાટ કરે
શહેરી વસ્તી જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, વ્યવસાયિક જૂથનો સમાવેશ થાય છે. એટલે કે આ જે વસ્તી માળખું છે એની અંદર જુદા જુદા વિભાગો પાડવામાં આવે છે, જુદા જુદા જૂથ પાડવામાં આવે છે. અને એ જૂથની અંદર એક જૂથ સ્ત્રી પુરુષનું હોય છે, વય એટલે કે ઉંમર પ્રમાણેનું જૂથ, સાક્ષરતાનું જૂથ, ગામડા અને શહેરોનું જૂથ, આમ જુદા જુદા અનેક પ્રકારના જૂથ પાડવામાં આવે છે. અને વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા માટે વસ્તી માળખું જરૂરી છે. જે જુદા જુદા જૂથો વિશેની જાણકારી મેળવવા માટે આપણે વસ્તી માળખું જાણવું ખૂબ જ જરૂરી છે. એમાં આપણે જોઈએ પહેલું વય જૂથ, કે દેશની કુલ વસ્તીની અંદર બાળકો, પ્રૌઢો અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. એટલે કે દેશની જે વસ્તી છે એમાં અમુક ટકા બાળકો છે, અમુક ટકા યુવાનો છે અને અમુક ટકા વૃદ્ધ છે. એટલે વૃદ્ધ એટલે કે વરિષ્ઠ નાગરિક. અને એને આપણે વય જૂથની અંદર વેચ્યા છે. તો કે આપણે વય જૂથને 3 ભાગોની અંદર વેચ્યું છે: બાળકોનું જૂથ, પ્રૌઢોનું જૂથ અને વરિષ્ઠ નાગરિકોનું જૂથ. એમાં જે 0 થી 14 વર્ષ સુધી 0 થી 14 વર્ષ સુધીનું જે જૂથ છે એ બાળકોનું કહેવાય છે. એટલે 0 થી 14 વર્ષ સુધીનું જે જૂથ છે એ બાળકોનું જૂથ કહેવામાં આવે છે. 15 થી 59 વર્ષ 15 થી 59 વર્ષનું જે જૂથ છે એ જૂથને આપણે પ્રૌઢોનું જૂથ કહીએ છીએ. અને 60 વર્ષ એટલે કે 59 થી જે ઉપરની ઉંમરવાળા છે એ વરિષ્ઠ નાગરિકોનું કહેવાય છે. તો કે વય જૂથની અંદર 3 ભાગ પાડવામાં આવ્યા છે: બાળકોનું, પ્રૌઢોનું અને વરિષ્ઠનું. એમાં 0 થી 14 વર્ષ બાળકોનું, 15 થી 59 વર્ષ પ્રૌઢોનું અને 59 થી ઉપરની ઉંમરના બાળકોને વરિષ્ઠ નાગરિકોનું જૂથ કહેવામાં આવે છે. હવે આ ત્રણેય જૂથનો મુખ્ય તફાવત એ બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીની અંદર છે. કે આ 3 જે જૂથ પાડવામાં આવ્યા છે એનો જે તફાવત છે એ બાળકો અને વૃદ્ધ એમની વચ્ચે આપણને જોવા મળે છે. કે કુલ વસ્તીના 3 થી 4% બાળકો છે. જે કુલ વસ્તી છે એમાં આપણે જોઈએ તો 3 થી 4% છે એ બાળકોની સંખ્યા છે, જ્યારે વૃદ્ધ નાગરિકો એ 5% જેટલા છે અને બાકીના યુવાનો છે. તો કે 3 થી 4% 3 થી 4% બાળકોની સંખ્યા છે, જ્યારે 7% વરિષ્ઠ નાગરિકો અને બાકીના પ્રૌઢો છે. જાપાનની અંદર સૌથી વધુ નાગરિકોનું વય જૂથનું પ્રમાણ ઊંચું એ વરિષ્ઠ નાગરિકોનું છે. હવે આપણે સ્ત્રી પુરુષ માળખું જાતિ પ્રમાણ તેના વિશે જોઈએ. જાતિ પ્રમાણ એટલે શું? કે 10,000 પુરુષોએ જે સ્ત્રીઓનું પ્રમાણ છે જેને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે, કે 1,000 પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનું જે પ્રમાણ છે એને આપણે જાતિ પ્રમાણ કહીએ છીએ. અને 1951 પછી આ જાતિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. કે 1,000 પુરુષોએ ભારતની અંદર 940 સ્ત્રીઓ છે. કે 1,000 પુરુષોએ ભારતની અંદર 940 સ્ત્રીઓ છે, જેમાં 5 ગુજરાતની અંદર 1,000 પુરુષોએ 918 સ્ત્રીઓ છે. ઉત્તર પ્રદેશમાં 908, બિહારમાં 916, કેરળની અંદર
1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે. પશ્ચિમ બંગાળમાં 947, જમ્મુ કાશ્મીરમાં 883, દિલ્હીમાં 866, હરિયાણામાં 877, આસામમાં 954, અંદમાન નિકોબારમાં 878. કે આ જે સ્ત્રીઓનું પ્રમાણ 1951 પછી આ જે જાતિનું પ્રમાણ છે એ જાતિનું પ્રમાણ ઘટતો ગયો છે, એનો રેટ ઘટતો ગયો છે. અને એટલા માટે જ સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે કે બેટી બચાવો, ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. અને આમ સરકારે અનેક યોજનાઓ પણ અંગે અમલમાં મૂકી છે જાતિ પ્રમાણનો રેશિયાનો દર ઘટાડવા માટે. હવે આપણે જોઈશું સાક્ષરતા. કે કોઈ પણ દેશના વિકાસનો આધાર શેના પર રહેલો છે તો કે સાક્ષરતા પર. જેટલા લોકો ભણેલી વ્યક્તિ હશે, જેટલી વ્યક્તિ ભણેલી હશે એટલું એનામાં નોલેજ, જ્ઞાન વધારે હશે. અને એટલો જેટલી સાક્ષરતા તેટલી વધારે એટલો જ દેશનો વિકાસ સારો. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે અને તે દેશની આર્થિક વિકાસની ચાવી છે. 1951ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો. કે સાક્ષરતાનો માપદંડ ક્યારે નક્કી કરવામાં આવ્યો હતો કે ઈસવીસન 1991ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો. હવે સાક્ષરતા એટલે શું? તો કે 6 વર્ષની વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી, લખી, સમજી શકતી હોય તો તેને સાક્ષરતા કહેવામાં આવે છે. એટલે કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે. તો કે 6 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી, વાંચી શકતી હોય, સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે. ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણ ક્રમશઃ વધતું ગયું છે, જે એક સારી બાબત છે. કે આપણે જોઈએ કે 1901ની અંદર ભારતનું સાક્ષરતાનું પ્રમાણ 1901માં ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણ 5.35 હતું. જ્યારે 2011ની અંદર આ પ્રમાણ વધી અને 74.04 થયું છે. એટલે કે દેશમાં દિવસે દિવસે સાક્ષરતાનો પ્રમાણ વધતો ગયો છે. ભારતની અંદર સાક્ષરતાનું પ્રમાણ 74.04 છે, જેમાં પુરુષોનો સાક્ષરતાનો દર 82.14 છે, જ્યારે સ્ત્રીઓનો 65.46. આપણા ભારતમાં સૌથી ઊંચો સાક્ષરતાનો દર એ કેરળની અંદર છે અને કેરળની સાક્ષરતાનો દર 93.91 છે, જ્યારે સૌથી ઓછો સાક્ષરતાનો દર બિહારમાં છે. અને આઝાદી પછી ઘણું એવો સાક્ષરતાના દરની અંદર સુધારો આવ્યો છે અને લોકો જાગૃત થયા છે અને સ્ત્રીઓને પણ ભણાવતા, છોકરીઓને પણ ભણાવતા થયા છે. એ આપણે ગુજરાત વિશે જોઈએ તો કે ગુજરાતની જે ટોચના જે 5 જિલ્લાઓ છે ગુજરાતના, એમાં આપણે જોઈએ કે અમદાવાદની અંદર 86.65% સાક્ષરતાનો દર છે, સુરતમાં 86.65%, આણંદમાં 85.79%, ગાંધીનગરમાં 85.73%, ખેડાની અંદર 84.31%. હવે આપણે જોઈશું વ્યવસાયિક માળખું. કે દેશની જે કુલ
વ્યવસાય જૂથમાં સમાવી શકાય છે કે દેશની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીના જે વિવિધ વ્યવસાયમાં રોકાયેલા જે લોકો છે એ લોકોને વ્યવસાય જૂથની અંદર સમાવી શકાય છે અને આ જૂથને બે ભાગમાં વહેંચવામાં આવે છે એક કામ કરનારું જૂથ અને કામ ન કરનારું તો કે એના બે ભાગમાં વ્યવસાયિક પાસાને બે ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે કામ કરનારું જૂથ અને કામ નહીં કરનાર જૂથ જો કે દેશમાં ઝડપથી થતા ઔદ્યોગિકરણના કારણે કામ કરનારના જૂથ એ વધતું જાય છે વસ્તીમાં પરિવર્તન પરિવર્તन આવે છે એક સંખ્યાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન કે વસ્તીની અંદર બે પ્રકારે પરિવર્તન જોવા મળે છે એક ગુણાત્મક પરિવર્તન અને સંખ્યાત્મક પરિવર્તન એનું આપણે જોઈએ સંખ્યાત્મક પરિવર્તન કે ઘણી જગ્યાએ વસ્તીની અંદર આપણે વધઘટ થતી જોઈએ છીએ અને વસ્તીવૃદ્ધિનો દર અને સ્થળાંતરના લીધે જ આ થતું આપણને જોવા મળે છે ક્યાંક વસ્તીમાં ઘણી જગ્યાએ વસ્તી વધે છે તો ઘણી જગ્યાએ ઘટાડો જોવા મળે છે અને એ વસ્તી વૃદ્ધિનો દર અને સ્થળાંતરના લીધે જ આપણને એમ કે થતું જોવા મળે છે ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ એટલે જમીન વગરના જે લોકો છે એમની સ્થિતિ પછી ઓછું જમીનનું પ્રમાણ શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર જે વસ્તીમાં વધઘટ થાય છે જેને આપણે સંખ્યાત્મક પરિવર્તન કહીએ છીએ કે શહેરીકરણ અને સામાજિકરણ તેમજ ઓછી જમીનનું પ્રમાણ ભૂમિહીન લોકોની સ્થિતિના કારણે જે વસ્તીમાં વધઘટ થાય છે તેને આપણે સંખ્યાત્મક પરિવર્તન કહીએ છીએ હવે આપણે ગુણાત્મક પરિવર્તન તો કે વ્યક્તિના વિચાર અને સ્વભાવ રહેણીકરણી તથા જીવનશૈલીમાં આવતું જે પરિવર્તન છે એને ગુણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે કે વ્યક્તિના જે વિચાર અને સ્વભાવ છે એમની જે રહેણીકરણી છે એમના જીવનશૈલીની અંદર જે પરિવર્તન આપણને જોવા મળે છે એ પરિવર્તનને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ છીએ અને એની પાછળના કયા પરિબળો જવાબદાર છે કે ખંડ ઉદ્યમ ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવના ઉત્સાહ સાહસ આ બધા પરિબળો એના એટલે ગુણાત્મક પરિવર્તન માટે જવાબદાર છે કે ઋષિમુનિઓ અને સાધુ સંતો સદઉદ્દેશ દ્વારા પણ સમાજમાં પરિવર્તન લાવે છે સરકારે પણ પ્રચારના માધ્યમો દ્વારા જનમાનસ કેળવી છે અને પ્રતિભાશાળી વ્યક્તિઓની સિદ્ધિઓથી પ્રેરણા મેળવી લોકો વિવિધ ક્ષેત્રે કે જે અમુક એવા વ્યક્તિ છે એમની સિદ્ધિથી પ્રેરણા મળે છે અને પ્રેરણા મેળવી અને લોકો જુદા જુદા ક્ષેત્રે નવા ખ્યાલો અપનાવે છે અને એના લીધે તેમના વિચારો રીત રિવાજો અને રહેણીકરણીની અંદર ગુણાત્મક પરિવર્તન આપણને જોવા મળે છે કે દેશના વિવિધ પ્રદેશોના લોકો એક પરસ્પર સંપર્કથી એકબીજાના સંપર્કમાં આવવાથી આહાર વિહાર અને માન્યતાઓમાંથી પણ પરિવર્તન આવે છે અને એના પરિણામે આજે દક્ષિણ ભારતના ઇડલી ઢોસા બંગાળના રસગુલ્લા અને ઉત્તર ભારતના સમોસા જેવી વાનગીઓ એ આખા દેશભરમાં પ્રસરી ગઈ છે દુનિયાના ઘણા લોકોએ તો યુરોપનો પોશાક પણ અપનાવી લીધો છે અને અનેક દેશોએ લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે આ બધા એક ગુણાત્મક પરિવર્તન છે કે આપણા જે રીત રિવાજ છે આપણી જે રહેણીકરણી છે આપણી જે જીવનશૈલી છે એની અંદર જે પરિવર્તન આવ્યા કરે છે એને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ છીએ હવે આપણે ભારત એ સર્વધર્મ સંભાવ ધરાવતો દેશ છે કે ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે ભારતની અંદર જુદી જુદી અનેક પ્રજાઓ વસે છે અનેક ધર્મની પ્રજા વસે છે જેમાં હિન્દુ ધર્મની પ્રજા એ સૌથી વધારે છે ભારતની અંદર હિન્દુ ધર્મ પાળતી પ્રજા હિન્દુ ધર્મ પાળતા લોકો એ સૌથી વધુ છે ત્યાર પછી ક્રમશઃ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન દરતુર્ફી જેવા ધર્મ પાળતા લોકો
અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે કે બંધારણ મુજબ હાલમાં ભારતની અંદર 22 માન્ય ભાષાઓ છે કે બંધારણ મુજબ 22 માન્ય ભાષાઓ છે। જેમાં હિન્દી અને અંગ્રેજી આ બંને ભાષાને વહીવટી ભાષાનો દરજ્જો આપવામાં આવેલો છે અને ભારતની અંદર ભાષા પ્રમાણે રાજ્યોની પણ રચના થયેલી છે કે દરેકના ભાષા પ્રમાણે ભારતની અંદર રાજ્યોની પણ રચના કરવામાં આવી હતી। હવે આપણે જોઈએ આરોગ્ય કે માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય છે। આરોગ્ય કોને કહી શકાય? સારું આરોગ્ય તો કે માનવીનું આરોગ્ય એટલે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની જે સમૃદ્ધિ છે એને આરોગ્ય કહી શકાય છે। ઉત્તમ કક્ષાનું આરોગ્ય એ રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયામાં ઝડપી બનાવે કે જે સારું આરોગ્ય હોય, ઉત્તમ કક્ષાનું આરોગ્ય એ રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને કેવી બનાવે છે? ઝડપી બનાવે છે। હવે આપણે જોઈએ છેલ્લો ટોપિક રાષ્ટ્રીય વસ્તી નીતિ। કે દેશની વસ્તી એ જ દેશની શક્તિ છે। માનવ સંસાધન શિક્ષિત અને તાલીમમંદ, તંદુરસ્ત ને શક્તિશાળી હશે તો જ દેશનો વિકાસ થશે। કે દેશની વસ્તી એ જ દેશની શક્તિ કરવામાં આવે છે કે જો માનવ સંસાધન એ શિક્ષિત અને તાલીમબંધ હશે તો જ આપણા દેશનો વિકાસ થશે અને માનવ શક્તિનો ઉપયોગ એ દેશના વિકાસમાં પાયાનું કામ કરે છે કે માનવ શક્તિનો ઉપયોગ એ જ દેશના વિકાસમાં પાયાનું કામ આપણને આપે છે કે વિશ્વ હરણફાળ કરતા દેશોની અંદર સાથે એમને ઉભા રહેવા માટે, વિશ્વના દરેક દેશની સાથે ઉભા રહેવા માટે ને ગતિશીલતા લાવવા માટે જાગૃત બનવું પડશે અને દેશની સમૃદ્ધિને, માનવ શક્તિને, મૂલ્યને પ્રાધાન્ય આપણે આપવું પડશે। દેશના વિકાસને અવરોધતા કે આપણો દેશ છે એને વિકાસને જે અવરોધતા પરિબળો છે એ પરિબળોને નિયંત્રણમાં લાવવા પડશે અને તેથી જ આપણે વસ્તી વિસ્ફોટનને નિયંત્રણ કરવા માટે 1951ની નક્કી થયેલી વસ્તી નીતિને અસરકારક અમલમાં મૂકવી પડશે કે આ જે વસ્તી વધી રહી છે એ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે 1951ની જે વસ્તી નીતિની નક્કી કરેલી અસરકારકો છે એને આપણે અસરકારકોને અમલમાં મૂકવી પડશે અને વસ્તી નીતિના ભાગરૂપે અનેક યોજનાઓ સરકારે કરી છે જેવી કે પોષક આહાર યોજના, માતા શિશુ સંભાળને સારવાર, સ્વચ્છ પાણી, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારોનું રક્ષણ જેવા અભિગમને વેગવંતા આપણે બનાવવા પડશે અને પંચવર્ષીય યોજનાઓમાં પણ વસ્તી નીતિને નજર સમક્ષ રાખી અને બનાવી શકશે જે 5 વર્ષીય યોજનાઓ બનાવવામાં આવે 5 વર્ષીય જે પંચવર્ષીય યોજનાઓ છે એ પંચવર્ષીય યોજનાઓને પણ આ જે વસ્તી નીતિને આપણે નજર સમક્ષ રાખી અનેક જે યોજનાઓ બનાવવી પડશે। જો આપણે તેમાં જાગૃત બની સહકાર આપીશું, આપણું યોગ્ય પ્રદાન કરીશું તો જ આપણે આપણા દેશને સમૃદ્ધ બનાવી શકીશું અને આ જે વસ્તી વિસ્ફોટ છે એને નિયંત્રણમાં લાવી શકીશું। આપણે બધાએ સહકાર આપવો સરકારને અને જાગૃત બનવું જોઈએ। અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ।